वापी में एक्रापैक कंपनी में रक्तदान का आयोजन किया गया। नमस्कार, आप देख रहे हैं वेब पोर्टल झन्नाटेदार न्यूज में सोनी सिंह। एक्रापैक इंडिया प्राइवेट लिमिटेड वापी जीआईडीसी में स्थित है। डॉक्टर संध्याबेन मुन्ना शाह की प्रथम पुण्यतिथि के अवसर पर शनिवार को कंपनी में रक्तदान शिविर का आयोजन किया गया। संध्याबेन शाह एक सामाजिक कार्यकर्ता थीं और इनरव्हील क्लब सहित कई सामाजिक संगठनों से जुड़ी थीं और रोटरी क्लब की सदस्य भी थीं। रक्तदान शिविर का उद्घाटन एक्रापैक के चेयरमैन मुन्ना भाई शाह एवं उनके परिवार के सदस्यों द्वारा दीप प्रज्वलित कर किया गया। मुन्ना भाई शाह ने इस अवसर पर जानकारी देते हुए कहा कि हम आमतौर पर कई जगहों पर रक्तदान शिविर आयोजित करते हैं, लेकिन इस बार मेरी पत्नी संध्याबेन की पहली पुण्यतिथि के अवसर पर एक्रापैक इंडिया प्राइवेट लिमिटेड द्वारा प्रतिवर्ष 6 अप्रैल को रक्तदान शिविर का आयोजन कर रक्त की कमी को पूरा करने का प्रयास किया जाता रहा है। हर साल अप्रैल और मई में रक्त की कमी हो जाती है, जिसे हम इस तरह के रक्तदान शिविरों का आयोजन करके पूरा करने का प्रयास करते हैं। इस अवसर पर रोटेरियन भरत भाई पटेल सहित सभी रोटेरियन एवं इनरव्हील क्लब के सदस्य, मित्रगण, परिवारजन तथा वर्धमान क्लिनिक का समस्त स्टाफ रक्तदान शिविर में उपस्थित था। सुबह 9 बजे से शाम 4 बजे तक चले रक्तदान शिविर में कुल 128 यूनिट रक्त एकत्रित किया गया। रक्तदाताओं को अधिक रक्तदान करने के लिए प्रोत्साहित करने हेतु उन्हें उपहार और प्रमाण पत्र देकर सम्मानित किया गया। आइए सुनते हैं इस विषय पर क्या कह रहे हैं एक्रापैक इंडिया प्राइवेट लिमिटेड के चेयरमैन मुन्ना भाई शाह जी। મારું નામ મુન્નાભાઈ શાહ છે। આઈ એમ ફ્રોમ એક્રાપેક કંપની। આજે અમારે મેડમ છે ડૉક્ટર સંધ્યા શાહ, ઓલમોસ્ટ 1 વર્ષ પૂરું થશે। એમના શ્રદ્ધાંજલિ મારફતે આપણે આ બ્લડ કેમ્પ કરીએ છીએ। મારા પ્રમાણે આજે બ્લડ વસ્તુ એવી છે ને કે જે કોઈપણ ફેક્ટરીમાં બનતું નથી। દરેક આવા બ્લડ કેમ્પ કરો તો જ આપણે કલેક્શન થાય છે। અને વાપી ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે, ઇટ ઇઝ ઓન નેશનલ હાઈવે। દર ઉનાળામાં આપણને આ બ્લડની ઘણી તકલીફ પડે છે આજુબાજુ હોસ્પિટલોમાં લોકોને। અને મારા પ્રમાણે દરેક લોકોએ પોતાની મરજીથી બ્લડ આપવું જોઈએ, જેથી કરીને બીજા લોકોનો આપણો જીવ બચાવી શકીએ આપણે। અને અમારું એકચ્યુઅલી એક્રાપેક વી આર સપોર્ટિંગ બ્લડ કેમ્પ ઇન વાપી, ઇન અરાઉન્ડ વાપી એરિયા ફોર લાસ્ટ સો મેની યર્સ। કોઈ પણ બ્લડ કેમ્પ હોય, એક્રાપેકનો હોય કે કોઈ પણ, વી આર ઓલવેઝ સપોર્ટિંગ ધીસ ઇઝ ફોર ધ ગુડ કોઝ। અને આજે અમારું ફર્સ્ટ યર છે, so we are trying to collect maximum bottle. So let us hope on this we will continue for every year, 6 April every year. Thank you. મારું નામ કેતન પટેલ છે અને રોટરી ક્લબ ઓફ વાપી તરફથી હું અહીંયા આવ્યો છું। અને બ્લડ ડોનેશન કેમ્પ જ્યારે કરીએ તો રોટરીમાં એવું છે કે અમે ચેરમેન અપોઇન્ટ કર્યો। તો હું 2-3 વર્ષથી રોટરી ક્લબ ઓફ વાપીમાં ચેરમેન છું અને દરેક જગ્યાએ જ્યારે વાપીની આસપાસ બ્લડ ડોનેશન કેમ્પ અમે ઓર્ગેનાઇઝ કરીએ છીએ તો અમે હાજરી આપીએ અને જેટલા ડોનર્સ છે એમને એન્કરેજ કરીએ છીએ। અને જેમ સાહેબે કીધું એમ કે બ્લડની રિક્વાયરમેન્ટ રેગ્યુલર રહી છે દરેક જગ્યાએ, દરેક હોસ્પિટલમાં, કેમ કે ઇન્ડસ્ટ્રીયલ એરિયા હોવા છતાં અને એક્સિડન્ટ ઝોન છે એટલે આપણે ઘણા ટ્રોમાના પેશન્ટ્સ ઇમરજન્સી કેઝ્યુઅલિટી આવે છે। સો બ્લડની રિક્વાયરમેન્ટ વધારે હોય છે અને ગરમીના સમયે બ્લડ ડોનેશન કેમ્પ ઓછા થતા હોય છે। તો આજે એક પહેલ કરી છે એક્રાપેક ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ તરફથી મુન્નાભાઈની ટીમે કે સંધ્યાબેનના યાદમાં, મેમરીમાં આ બ્લડ ડોનેશન એમ તો દર વર્ષે કરીએ છીએ, પણ હવે 6 એપ્રિલે અમે ડેટ ફિક્સ કરી છે કે દર વર્ષે એક્રાપેકમાં 6 એપ્રિલે આ બ્લડ ડોનેશનનું આયોજન કરીશું। અને બ્લડ ડોનેટ કર્યા પછી 4 કમ્પોનન્ટમાં એમને અમે સેપરેટ કરીએ છીએ, જેથી બ્લડની રિક્વાયરમેન્ટ 11 મહિના સુધી પૂરી થઈ શકે એમ છે અને ઘણાને બેનિફિટ થઈ શકે એમ છે। સો આજે ટાર્ગેટ ઘણો મોટો છે। હોપફુલી અમે આ ટાર્ગેટ રેગ્યુલર રીતે પૂરો પણ કરીશું અને આગળ ચાલતા પણ આ કાર્યક્રમ લાંબો વર્ષો ચાલે એવો મારો પ્રયત્ન રહેશે। થેન્ક યુ।